વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આપણને બધાને ઢોકળા હાંડવો ખાવાની મજા તો આવતી હોય છે, પણ જ્યારે એનું બેટર બનાવવાનું થાય ત્યારે આળસ થઈ જતી હોય છે. તો આપણે બેટર બનાવવા માટે એકદમ ઇઝી રીત બતાવું છું. તો હાંડવા ઢોકળાનું ખીરું બનાવવા માટે આપણે અહીંયા મેજરમેન્ટના કપથી આપણે બધી જ વસ્તુઓ લઈ લીધેલી છે. તો આપણે 1 કપ ચોખા લીધેલા છે. ચોખા આપણે બાસમતી નથી લેવાના, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવા ખીચડિયા જે ચોખા આવે છે એ લેવાના છે. આ 250 ml લખેલું જે કપ આવે છે, 1 કપ ભરીને ચોખા લીધેલા છે. અડધો કપ આપણે ચણાની દાળ લીધેલી છે. ત્રીજા ભાગની આપણે અડદની દાળ લેવાની છે. ચોથા ભાગની મેં આવી મિક્સ દાળ લીધેલી છે. તૈયાર પણ મળતી હોય છે ને આપણે ઘરે મિક્સ કરીને પણ લઈ શકીએ છીએ. અને અડધી ચમચી આપણે મેથી દાણા લીધેલા છે. અને 3 થી 4 ચમચી આપણે જે નાયલોન પૌવા આવે ચોખાના પૌવા એ લેવાના છે. આ બધી જ વસ્તુ પરફેક્ટ માપ સાથે તમારે બનાવવાની છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ તમે સેટ કરી શકો છો. હવે બધી જ વસ્તુ આપણે મિક્સમાં પલાળવાની છે. ઢોકળાનું ખીરું બનાવતા હોઈએ એમાં અલગ અલગ પલાળવાની જરૂર નથી હોતી. તો એક મોટી તપેલીની અંદર કે એક મોટા વાસણની અંદર તમને જે પણ ભાવે એની અંદર બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. અને મોટું જ વાસણ લેવાનું છે, જેથી કરીને એ ફૂલાશે એટલે વધારે થઈ જશે અને એમાં પાણી સમાય એટલા માટે આપણે મોટા વાસણની અંદર જ આ બધી વસ્તુને પલાળી લેવાની છે. બધી જ દાળ મિક્સ થઈ જાય પછી આપણે એને ચોખ્ખા પાણીથી ધોઈ દેવાનું છે. પૌવા પણ આપણે આની સાથે જ એડ કરી દઈએ છીએ. આની સાથે જો તમારે એડ ના કરવા હોય તો તમે જ્યારે આપણું ખીરું બનાવવાનું હોય એના 15-20 મિનિટ પહેલાં પલાળીને લેશો તો પણ ચાલશે, પણ પૌવા તો આની અંદર પલાળી દેશો તો કંઈ વાંધો નથી. હું સાથે જ પલાળી દઉં છું. હવે એને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને પાણી નિતારી લીધેલું છે. હવે આપણે આની અંદર એકદમ ચોખ્ખું પાણી નાખવાનું છે. અને આપણું જે નોર્મલ વોટર હોય એ જ નાખવાનું છે. ગરમ કે એવું કરવાની કંઈ જરૂર નથી, કે ઠંડુ પણ પાણી નથી નાખવાનું. આપણે નોર્મલ વોટર આમાં નાખવાનું છે. અને આપણી જે દાળ ને ચોખા ને બધું છે એનાથી ડબલ પાણી નાખવાનું છે, કેમ કે આ બધું પાણી ઘણું બધું પી જતું હોય છે. અને 6 થી 7 કલાક માટે આપણે આને પલળવા માટે મૂકી દેવાનું છે. ઢાંકણ બંધ કરી અને આપણે એને રાખી દઈશું. આનો આપણે લોટ પણ બનાવીને તૈયાર રાખી શકીએ છીએ, પણ આપણે અચાનક લોટ તૈયાર ના હોય ને બનાવવાની ઈચ્છા થાય તો આપણે આવી રીતે બેટર બનાવીને પણ બનાવી શકીએ છીએ. અને આ બેટર બનાવી અને લોટ બનાવી બંનેથી તમે જે બનાવો છો બેમાં અલગ અલગ જ બને છે. ટેસ્ટમાં કંઈ વધારે ફરક નથી પડતો, પણ બનાવવામાં અને એનું મિશ્રણમાં ઘણો બધો ફેર પડી જતો હોય છે. તો 6 થી 7 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે આ દાળ ચોખા બધું જ સરસ આવી રીતે પલળી ગયેલું છે અને એકદમ સરસ થોડું સોફ્ટ પણ થઈ ગયું છે અને ફૂલાઈ પણ ગયું છે. હવે બધું જ પાણી નિતારી લેવાનું છે. આમાં જરાય પાણીનો ભાગ નથી રહેવા દેવાનો, કેમ કે આપણે આ બેટર છાશમાં બનાવવાના છીએ એટલા માટે પાણીની જરૂર નહીં પડે આમાં. હવે પાણી નિતારીને બધી દાળને ચોખા બધું સરસ મિક્સ કરી લેવાનું છે. એકદમ પરફેક્ટ બેટર બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. આ બધા આટલી પ્રમાણમાં વસ્તુ લેશો તો તમારું પણ બેટર બહુ જ સરસ બનવાનું છે. હવે આપણે મિક્સરનો જે મોટો જાર આવે એ લઈ લેવાનો છે અને એની અંદર જેટલું સમાય એટલી આપણે આ વસ્તુ નાખી દેવાની છે. આખો જગ નથી ભરી દેવાનો, કેમ કે હજી આપણે એમાં છાશ નાખીશું એટલે, અને જ્યારે મિક્સર ચાલુ થશે ત્યારે એને ફરવાની સરખી જગ્યા રહે, એના માટે આપણે અડધો જ ભરવાનો છે, આખો ફૂલ જગ નથી ભરી દેવાનો. અને આપણે 1 થી 1.5 કપ જેવી છાશ નાખી અને બેટરને પીસવા માટે રાખી દીધેલું છે. શરૂઆતમાં આપણે ઓછી છાશ નાખીશું, પછી થોડીક થોડીક નાખતા જઈશું અને એને પીસતા જવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બેટર પીસાઈ ગયેલું છે. અને આને થોડુંક અધકચરું રાખવાનું છે, એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરી દેવાની, કેમ કે ઢોકળા આપણા થોડાક કરકરા લોટના જ હોય છે એટલા માટે. અને સાવ નાનું થઈ જાય તો આપણે ઢોકળા ચીકણા થઈ જતા હોય છે, એટલા માટે આને થોડુંક દરદરું પીસવાનું છે. તો એક તપેલીની અંદર કાઢી લીધું છે મેં બેટરને, અને એક સાઈડેથી આવી રીતે થોડીક વાર ચલાવતા જઈ અને મિક્સ કરતું જવાનું છે, જેથી કરીને એની અંદર હવાના કણો ભરાઈ જશે અને એકદમ સ્મૂથ થઈ જશે અને આમાં આથો પણ સારો આવી જશે એટલા માટે.
આમાં તમે દહીં અને પાણી પણ નાખી શકો છો, પણ મેં અહીંયા ઠંડી છાશનો જ ઉપયોગ કરેલો છે અને આમાં છાશ ઠંડી જ નાખવાની છે, કેમ કે મિક્સર ચાલુ કરીએ એટલે ગરમ થઈ જાય બેટર તો એનો થોડોક ટેસ્ટ બદલાઈ જતો હોય છે, એટલા માટે આપણે ઠંડી છાશનો ઉપયોગ કરી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ એક સાઈડે ચલાવ્યા પછી ઢાંકણ બંધ કરી અને આપણે 5 થી 6 કલાક માટે એને આથો આવવા માટે મૂકી દીધેલું છે. અને એનો આથો સરસ આવી જાય પછી આપણે બેટરને લઈ લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આથો આવી ગયેલો છે બેટરમાં. તો હવે એને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. એક સાઈડે ચલાવતા જઈને આપણે આવી રીતે સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ખીરું ફૂલાઈ ગયું છે અને આથો પણ સરસ આવી ગયેલો છે. આ રીતનું આપણું જે બેટર બને એ એકદમ પરફેક્ટ આથાવાળું બને છે. ઘણી વખત આ બેટર આપણે વધારે બનાવેલું હોય તો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજની અંદર 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, અને જ્યારે તમારે કંઈ પણ વસ્તુ બનાવવી હોય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો છે ને એકદમ સરસ. તમે પણ આવી રીતે બનાવો અને બીજી બધી રેસીપી બનાવો અને સ્ટોર પણ કરો. થેન્ક યુ.